નવસારી શહેરમાં પહેલા જ વરસાદે મનપા તંત્રની પોલ ખોલી નાખી છે। શહેરમાં મુશળધાર વરસાદ થતા કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા હતા, તો ઉદ્યોગનગર ખાતે ગણેશજીની પ્રતિમા પણ પાણીમાં પલળી જવા પામી હતી। હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં ચોમાસાની વિધિવત શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે નવસારી શહેરમાં આજે સવારથી વરસેલા પ્રથમ વરસાદમાં લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો। નવસારી શહેર સહિત જિલ્લાભરમાં વહેલી સવારથી મેઘરાજાએ જમાવટ કરતા શહેરના કેટલાક વિસ્તારોમાં પાણી ભરાયા હતા। મેઘરાજા મન મૂકીને વરસતા શહેરના નાગતલાવડી વિસ્તાર સહિત વિજલપુરના ઉદ્યોગનગર નજીક મુખ્ય માર્ગ પર પાણી ફરી વળતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો। આ વિસ્તારમાં વ્યાસાપુરી મંદિરથી શુશ્રુષા હોસ્પિટલ તરફ જતા માર્ગ પર ગણેશોત્સવ માટે તૈયાર કરવામાં આવી રહેલી 35 જેટલી ગણેશજી પ્રતિમાઓ પણ પાણીમાં ગરકાવ થઈ હતી, જેને પગલે મૂર્તિકારને 6 થી 7 લાખ રૂપિયાનું મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો। પરિસ્થિતિ એવું છે, વિજલપુર રોડ નવસારી અમારું કામ અત્યારે 2 મહિનાથી ચાલુ હતું। તેમાં આજે સવારે વરસાદ પડવાના કારણે બધી મૂર્તિઓ ડૂબી ગઈ છે। તે કારણથી અમે મૂર્તિ ખસાવવાનું કામ ચાલુ છે અને છે તે 30 થી 35 મૂર્તિ બની છે ને બધી ડૂબી ગઈ છે। મારે 6 થી 7 લાખ રૂપિયાનું નુકસાન થયું છે અત્યારે। બ્યુરો રિપોર્ટ NDC ન્યૂઝ નવસારી।